ગરમાં તળાજા પાલિતાણા હાઈવે પર બાઇક અકસ્માત થયો હતો। બાઇક પલટી ખાવાથી મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। બી ઇન્ડિયા ટીવીના રિપોર્ટરે કારમાં બેસાડીને હોસ્પિટલ પહોંચાડીને માનવતા મેકાવી। ઇજાગ્રસ્ત મહિલા કરકોલિયા ગામની હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। સમગ્ર ઘટનામાં બી ઇન્ડિયાના રિપોર્ટર દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું। જય શ્રી રામ, જય ગૌ માતા। હું પ્રવીણભાઈ આહિર, ગૌરક્ષક તળાજા। આજે એમ કહેવાય કે તળાજા પાલિતાણા રોડ પર અસંખ્ય રોદાના કારણે એક ટુ વ્હીલવાળા પાછળથી એક બેન પડી ગયા હતા। જ્યારે દેવળિયા તેમાં સમ્રાટ સમાચાર એવા ધરમસિંહભાઈ મકવાણા નીકળ્યા હતા તેમની ફોર વ્હીલ લઈને। ત્યારે તેમની ફોર વ્હીલમાં તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। પાલિતાણા તળાજા રોડ પર એટલા બધા અસંખ્ય ખાડાઓ છે કે કોઈને કાંઈ ખ્યાલ જ નથી આવતો। ખાલી ડામર નાખી દીધો છે અને ડામરને જે વ્યવસ્થિત રીતે પાથરમાં પાથર છે નહીં। ટુ વ્હીલર જાય એટલે આખી ગાડી ટુ વ્હીલ હલે। એટલે દરેકને કહેવાનું કે ભાઈ તળાજા પાલિતાણા રોડ ઉપર જે વાહન હાલે છે એમાં કાં તો કપચી ઢોળેલી હોય છે ને કાં તો રોડા હોય છે। તો આ રોડા વહેલી તક થાય તો આવા માણસો અકસ્માત થતાં અટકે। જો આજે એક બેનને વાગેલું હતું ત્યારે અમારી ગૌરક્ષક ટીમ પણ અમે તળાજા જઈ રહ્યા હતા ત્યારે ઊભા રહીને અને ધરમસિંહભાઈ મકવાણાની ગાડીમાં અત્યારે મોકલેલા છે।